મોનેસરામ ગામમાં તમારું સ્વાગત હળવા વરસાદ અથવા ભારે વરસાદથી કરવામાં આવે છે। આ દુનિયાનું સૌથી વધારે ભીનું ગામ છે। મોનેસરામ એ પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાનું એક ગામ છે જે ભારતના ઉત્તર પૂર્વ મેઘાલય રાજ્યમાં આવેલું છે। આ ગામને દુનિયાનું સૌથી વધુ ભીનું ગામ કહેવામાં આવે છે કારણ કે અહીં ખૂબ જ વરસાદ પડે છે। ક્યારેક તો અહીંના રહેવાસીઓ અઠવાડિયા સુધી સૂર્ય જોતા જ નથી, એટલા માટે મોનેસરામને પૃથ્વી પરનું સૌથી ભીનું સ્થળ કહેવામાં આવે છે। ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મુજબ હવામાન નિષ્ણાતોએ કહ્યું છે કે મોનેસરામ બાંગ્લાદેશની નજીક અને બંગાળની ખાડીથી નજીકનું સ્થાન હોવાને કારણે આ નાનકડા વિસ્તારમાં આટલો મોટો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ભારે અને લાંબો વરસાદ થાય છે। અહીંના લોકો વરસાદની આદતવાળા છે, જેઓ દરરોજ વરસાદમાં રહે છે। મોનેસરામ દક્ષિણ ખાલી હિલ્સ દક્ષિણ ઢોળાવ પર આવેલું છે, જે ગામ સુધીનો રસ્તો સુંદર દ્રશ્યો આપે છે, જેમાં ધોધ, વરસાદ, વાતાવરણનો પણ સમાવેશ થાય છે। જેમ જેમ તમે ગામ તરફ આગળ વધો છો ત્યારે ધુમ્મસનું એક જાડું પડ ઝડપથી છવાઈ જાય છે, જેનાથી દૃશ્યતા ઘટીને ક્યારેક માંડ 10 મીટર થઈ જાય છે। વળાંકવાળો રસ્તો પહાડના ઢોળાવ પરથી તમને એક એવા બોર્ડ પાસે લઈ જશે કે જેમાં લખેલું હોય છે કે મોનેસરામ ગામમાં તમારું સ્વાગત હળવા વરસાદ અથવા ભારે વરસાદથી કરવામાં આવે છે। જ્યારે તમે આ વિસ્તારનો પ્રસાર થઈ જાઓ ત્યારે કેટલાક રહેવાસીઓ પરંપરાગત રેન શીલ્ડ પહેરેલો જોવા મળે છે। તેઓ વાંસના અને કેળાના પાંદડામાંથી બનાવેલા કાચબા આકારની ઢાલ માત્ર શરીરને સંપૂર્ણ સુરક્ષા જ નથી આપતી, પણ તે ભારે વરસાદને સહન કરે છે અને સાથે જોરદાર પવનથી પણ રક્ષણ આપે છે। વધુમાં તે એક છત્રીનું કામ કરે છે, સાથે દરેક વ્યક્તિ પાસે છત્રી ફરજિયાત જોવા મળે છે। વાર્ષિક વરસાદ આ ગામમાં સરેરાશ 11,871 મિલીમીટર પડતો હોય છે। જો આપણે સરખામણી કરીએ તો મોનેસરામ ગામમાં એક વર્ષમાં કેટલો વરસાદ પડે છે તો તે 30 મીટર ઊંચી પ્રતિમાના ઘૂંટણ સુધી પાણી આવી શકે છે। અહીંના લોકો વરસાદની પરવા કરતા નથી, તેઓ આરામથી મુસળધાર વરસાદમાં કોઈ પણ સંકોચ વગર ચાલે છે। બજારો અને દુકાનો હંમેશા ખુલ્લી રહે છે। આ ગામમાં લગભગ 10,000 લોકોની વસ્તી છે। અહીંની દુકાનદાર ભારે વરસાદમાં ગ્રાહકોની રાહ જોઈને બેઠા હોય છે। તેઓ જે કવર બનાવે છે તે ઘણીવાર વરસાદથી બચવામાં અસમર્થ હોય છે, પરિણામે દરેક વસ્તુ ભીની લાગે છે અને વરસાદમાં પાણીથી ઢંકાયેલી હોય છે। સૌથી વધુ વરસાદ મોનેસરામમાં જૂનથી સપ્ટેમ્બર સુધી પડે છે, ત્યારે ગામના રસ્તાઓ ક્યારેક સુકાતા નથી। અહીંના લોકો કપડાં સૂકવવા માટે ઇલેક્ટ્રિક હીટરનો ઉપયોગ કરે છે। કપડાઓમાં મેટલ ડ્રાય મૂકવામાં આવે છે અને પછી હીટરની નજીક રાખવામાં આવે છે। ધોયેલા કપડાં હંમેશા સંપૂર્ણપણે સુકાતા નથી, તેથી ક્યારેક તેમાંથી દુર્ગંધ આવતી હોય છે। ઠંડુ હવામાન, વરસાદ આખો દિવસ લોકોને બીમાર અને કંટાળાનો અનુભવ કરાવે છે, જોકે તેની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ।